તો આ તરફ જૂનાગઢના માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે। માંગરોળમાં બફારા બાદ વરસાદી માહોલ સર્જાઈ ગયો છે। વરસાદ વરસતા વાતાવરણ આહલાદાયક બન્યું છે। મહત્વનું છે કે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે। જય, જૂનાગઢના માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે અને વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। ખાસ કરીને જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લામાં અનેક તાલુકાઓમાં આજે વરસાદી મેઘમહેર જોવા મળી હતી। ત્યારે માંગરોળમાં સવારે ગરમી જોવા મળી હતી, ત્યારે બપોરે માંગરોળમાં મોસમનો પહેલો વરસાદ વરસ્યો હતો, જેને લઈ અડધો કલાકમાં 1 ઇંચ જેવો વરસાદ વરસવા પામ્યો હતો। ત્યારે હાલ ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે વરસાદ વરસતા આજે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો ક્યાંક એક તરફ જે માંગરોળમાં જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય તેને પણ આજે પોલ ખુલવા પામી હતી, કેમ કે નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં આજે જે બંદર વિસ્તારો હોય કે જે જૂનો બસ સ્ટેશન વિસ્તાર હોય ત્યાં નીચાણવાળો વિસ્તાર છે, જ્યાં વરસાદી પાણી ભરાયા હતા, ત્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જી દીપિકા। જી આભાર જય, વિગત આપવા બદલ।